कलाकार में હતો। અમે આજે જે ઉઘરાણીનું હતું તે આવી ગયેલા છે। ઉઘરાણી કરીને કેટલા થયા છે કેમ કે લાઈવ બતાવવા જરૂરી છે। અમારો એક જ હેતુ હતું કે ડાંગના જે વિદ્યાર્થીઓ છે તેઓને નોટબુક, બોલપેન, તેથી એ લોકોની બેગ મળી શકે તેવા વિદ્યાર્થી આર્થિક રીતે કમજોર, જેના માતા પિતા સુગર કંપનીએ જતા હોય કે પછી અહીંયા બી રહેતા હોય, મજૂરી કરીને જીવતા હોય, તેઓને અમે આ રૂપિયાના માધ્યમથી નોટબુક અમે એમને લઈ આપીશું। સાથે સાથે આ લાઈવ ગણતરી રહેશે કેમ કે સમાજના હિત માટે આપણે કામ કરવું હોય તો પછી બતાવવા જરૂરી બની જાય છે। અને મારું તમને ખાસ કહેવું છે કે આ અમે વિદ્યાર્થીઓને, તમામ વિદ્યાર્થીઓને અમે નોટબુક વિતરણ કરીશું, પરંતુ ભીખના સમાન નથી। એ વિદ્યાર્થીઓને ત્યાં આગળ રમત મુકાવશું કેમ કે અમે અમુક પ્રિન્સિપલ સાહેબને વાતો કરી છે તો ત્યાં વિદ્યાર્થીઓને 280 વિદ્યાર્થી લગભગ અહીંયા સ્કૂલમાં છે, સરદાર સ્કૂલમાં, પછી ગામડેની એવી ઘણી સ્કૂલો છે, તો તેવા સ્કૂલોમાં વિદ્યાર્થીઓને અમે રમત ગમતના માધ્યમથી તમામ વિદ્યાર્થી સુધી નોટબુક વિતરણ થાય, નોટબુક જાય, એમને ગર્વ મહેસૂસ થાય, એ લોકોને લાગે કે અમે જીતીને આ મેળવ્યું છે, તેવા અમે પ્રયાસો કરીશું। હવે આપણે ગણતરી પર ઉતરીએ છીએ કેટલા રૂપિયા થયા તે કરણભાઈ। હવે વિનાય તો આજની ઉઘરાણી અમે જે લોકફાળાના માધ્યમથી કરેલ છે તેમાં આ 2200 રૂપિયા, આ 3000 અને આ 4000 અને આ 400 રૂપિયા, ટોટલ અમે 9400 જેટલા અમે ઉઘરાણી કર્યા છે। અને આના માધ્યમથી વિદ્યાર્થીઓને નોટબુક અમે લઈ શકીએ તેવા પ્રયાસો છે। આજે 17 તારીખ હતી ફર્સ્ટ ટાઈમ અમારું, અને કાલે બી અમે ફરીશું। અમારે ઘણી સ્કૂલોને કવર કરવું છે અને મારી જે નોટબુક જે અમે નોંધ કરેલ છે તે બુક બી અમારા સાથે છે। અને અમારા સાથે ઘણા યુવાઓ અને અમુક યુવાઓએ, અમુક ભાઈઓએ જે ગુપ્તદાન આપ્યો છે એમનો બી આભાર માનું છું। જેટલા બી આહવા નગરના જે દુકાનદારો છે, પછી આગેવાનો છે, કોઈ આગેવાને મારા ખાતામાં 1000 રૂપિયા અને 500 ટોટલ 2000 લાખ્યા છે, તેની બી હું ગણતરી આપવા માંગુ છું। તો એમ કરીને લોકોએ જે આજે સહયોગ આપ્યો છે તો આ સહયોગ એમના ઉજ્જવળ ભવિષ્ય માટે આપ્યો છે, એ બદલ તેઓનો આભાર માનું છું। અને હું ગણતરી લાવી એના માટે માગું છું કેમ કે હું જાણું છું આ ગણતરી એના માટે લાવી મૂકું છું કેમ કે હું લીગલી કામ કરવા માંગુ છું, ઇનલીગલી નથી। એટલે નોટબુક બી મારા સાથે હોય, યા કોઈ વ્યક્તિને શંકાનું અનુભવ મારા વિરોધી તો હોઈ શકે છે, એમનો શંકા ઉપજતી હોય તો મારા પર બેશક એ લોકો નોંધ માગી શકે, હું નોંધ આપવા પાત્ર તૈયાર છું। જ્યાં જ્યાં ગયેલો છે તેઓની અમે ખબર રાખી છે, જ્યાં જ્યાં ગયેલા છે તેમની અમને નોંધ છે। એટલે આ ઉપયોગ અમે વિદ્યાર્થીઓ માટે ચોક્કસ કરવાના છે। અમારો કોઈ હેતુ નથી કે આમાં અમે અમારી લોભી મૂકીએ। અમારો એક જ હેતુ હતો, અમે જ્યારે ગામડા જતા હતા અને તે ગામડાના અંદર જ્યારે અમે અમુક છોકરાઓને જોયા તો એ છોકરાઓને કાખમાં જ્યારે જે આપણે થેલી લઈને ફરીએ છીએ તેવી થેલીમાં નોટબુક લઈને એ લોકો સ્કૂલમાં જતા હોય, ત્યાર પછી એમને નોટબુકની વ્યવસ્થા ન હોય અને તેના કારણે અમે એ વસ્તુની નોંધ લીધી। અને એના કારણે ઘણા સ્કૂલોના અંદર કોઈના માતા પિતા સુગર કંપની જાય છે કે બહાર મજૂરી કામ જાય છે, એવા આર્થિક પરિવાર માટે આ અમે તૈયારી રાખેલ છે। તો અમુક વિદ્યાર્થીઓના માતા પિતા અહીંયા બી ખરી, અહીંયા ઘરેથી રહેતા હોય તોય તે આર્થિક રીતે કમજોર નબળા હોય, લોકો મજૂરી કરીને જીવતા હોય, છોકરાઓ માટે ભણવાનું કરશે કે પછી પોતાના પરિવાર માટે વધુ સંચાલન કરશે, ખાવા પીવાનું ટોટલ ખર્ચો એ લોકોને ઘણું પડતો હોય, એના કારણે અમે આ મુહિમ રાખી છે। આશા રાખું છું કે તમે મને સહયોગ આપશો। આ તમામ જે અમે લોકફાળો લીધે છે 1-1 રૂપિયાનો હિસાબ રાખવા માટે હું બાંહેધરી લઉં છું। જય આદિવાસી, જય ભીમ।